નેતા રાહુલ ગાંધી 7 અને 8 માર્ચે ગુજરાતના 2 દિવસીય પ્રવાસે આવી રહ્યા છે। આ પ્રવાસ દરમિયાન તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓની સમીક્ષા કરશે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 7 અને 8 માર્ચે ગુજરાતના 2 દિવસીય પ્રવાસે આવી રહ્યા છે। આ પ્રવાસ દરમિયાન તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓની સમીક્ષા કરશે, જે 8 અને 9 એપ્રિલે 64 વર્ષ બાદ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે। રાહુલ ગાંધી તેમની મુલાકાત દરમિયાન કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીમાં ભાગ લેશે। તેઓ રાજ્ય પ્રમુખ, પૂર્વ પ્રમુખો, વિપક્ષના નેતાઓ, સેલ અને વિભાગના હોદ્દેદારો, ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો સાથે બેઠક યોજશે। આ બેઠકમાં 2027ની વિધાનસભા ચૂંટણી માટેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે। કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ સત્ર પણ યોજાશે, જેમાં પાર્ટીને મજબૂત બનાવવા અને આગામી ચૂંટણી માટે તૈયારી અંગે ચર્ચા થશે। આ મુલાકાત રાષ્ટ્રીય અધિવેશન પહેલા થઈ રહી હોવાથી તે પાર્ટીની આંતરિક તૈયારી અને સંગઠનાત્મક મજબૂતી માટે મહત્વપૂર્ણ છે। આગામી રાષ્ટ્રીય અધિવેશન માટેની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલ પણ હાલમાં ગુજરાતની મુલાકાતે છે। તેઓએ અધિવેશન માટે શોર્ટલિસ્ટ કરાયેલ સ્થળોની મુલાકાત લીધી છે અને રાજ્યના નેતાઓ સાથે ચર્ચા કરી છે। અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલ 2025 ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે। આ ઐતિહાસિક અધિવેશનની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી, અમારા સંગઠન ઇન્ચાર્જ કે.સી. વેણુગોપાલજી, ગુજરાત સંગઠનના પ્રભારી રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસનિકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ માનનીય શક્તિસિંહજી ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય અમિતભાઈ ચાવડા સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનોએ આજે વિવિધ સ્તરની મુલાકાત લીધી। શ્રી કે.સી. વેણુગોપાલજીએ તમામ સ્તરની સવારે એરપોર્ટ ઉપર આવતા જ એમનું કોંગ્રેસ પક્ષ દ્વારા, ગુજરાત કોંગ્રેસ દ્વારા અને અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ અમે સરદાર સાહેબનું સ્મારક છે જે ઐતિહાસિક, તે સ્થળની મુલાકાત લીધી અને સરદાર સાહેબને કે.સી. વેણુગોપાલજી સહિતના તમામ મહાનુભાવોએ નમન કર્યું। સાથોસાથ ત્યારબાદ જ્યાં કોંગ્રેસ પક્ષના અધિવેશન માટેનું આયોજન કરવાનું એ સ્થળની મુલાકાતો લીધી અને સૌથી મહત્વની બાબત, કોંગ્રેસ પક્ષના મહત્વના આગેવાનો સાથે પણ કે.સી. વેણુગોપાલજીએ અલગથી બેઠક કરી। સંગઠનમાં તે શું થઈ શકે, જેના ભાગરૂપે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા એક મહત્વનો નિર્ણય કરીને ગુજરાતને સૌથી પહેલા સંગઠનમાં પ્રાથમિકતા આપીને એની માટેનો જે પાયલોટ પ્રોજેક્ટ છે એઆઈસીસી જિલ્લા સ્તરે અને બ્લોક કક્ષા એટલે કે તાલુકા કક્ષાને મહત્વ આપીને એને મજબૂત કરવા માટેનું જે નક્કી કર્યું છે, નિર્ધારણ કર્યું છે, તેના ભાગરૂપે કોંગ્રેસ પક્ષના અમારા રાષ્ટ્રીય નેતા, લોકસભામાં કોંગ્રેસ પક્ષના સમગ્ર વિપક્ષના નેતા શ્રી સન્માનીય રાહુલજી 8મી અને 9મી 2 દિવસ માટે એટલે 7 અને 8 માર્ચ અને ત્યારબાદ અમારી વિવિધ બેઠકો થશે 7મી અને 8મી માર્ચે। આ બંને બેઠકોની બંને દિવસની અંદર કોંગ્રેસ પક્ષના અમારા પ્રદેશના આગેવાનો, વિવિધ જે મહત્વના આગેવાનો છે, પોલિટિકલ અફેર્સ કમિટી, તેની સાથે વાત કરશે, ધારાસભ્યો સાથે અલગથી બેઠક કરશે, જિલ્લાના અમારા પ્રમુખો છે અને તાલુકાના પ્રમુખો છે તેમની સાથે પણ રાહુલજી વાતચીત કરશે। વિવિધ સેલ ડિપાર્ટમેન્ટમાં અમારા મીડિયા ડિપાર્ટમેન્ટમાંની તમામ સેલ ડિપાર્ટમેન્ટ, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સહિતના સેલ ડિપાર્ટમેન્ટ સાથે પણ રાહુલજી અલગથી વાતચીત કરવાના છે અને આ 2 દિવસના કાર્યક્રમમાં કોંગ્રેસના નાનામાં નાના કાર્યકરને મળવા માટેનું પણ એક અલગથી બેઠક પણ રાહુલજી કરવાના છે। આમ સમગ્ર પ્રક્રિયાની અંદર ગાંધી સરદારના ગુજરાતથી ફરી જે ઐતિહાસિક આંદોલનની અંદર ગુજરાતનું મહત્વ હતું અને કોંગ્રેસ જે ગુજરાતમાં પહેલા જે રીતે મજબૂત હતી એ વધુ મજબૂત થાય તેના ભાગરૂપે રાહુલજી ગુજરાતની મુલાકાત આવે એ અમારી માટે ગૌરવની વાત છે। ખાસ કરીને સંક્ષિપ્તમાં ગણીએ તો 2 દિવસ અને 2 દિવસ આ પ્રકારે અધિવેશન અને સંગઠનની સાથેની જે મુલાકાતો છે, સંક્ષિપ્તમાં જણાવજો કયા દિવસે કોણ કોણ હાજર રહી શકે છે અને કયા દિવસે રાહુલજી આવવાના છે અને કયા પ્રકારનો કાર્યક્રમ રહેશે। 7મી માર્ચ અને 8મી માર્ચ 2 દિવસ માટે રાહુલજી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। એક અનેરો ઉત્સવ આ જાહેરાત થતાની સાથે જ કોંગ્રેસ પક્ષના કાર્યકરોમાં અને આગેવાનોમાં એક અનેરો ઉત્સાહ છે। સાથોસાથ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વએ અમને તક આપી છે ગુજરાતમાં લાંબા સમય પછી મહાઅધિવેશન થવા જઈ રહ્યું છે કોંગ્રેસ પક્ષનું, ત્યારે તેની અમારી એપ્રિલ મહિનાની અંદર 8 અને 9 2 દિવસ નિશ્ચિત છે, ત્યારે તેની પણ તૈયારી માટે એક અનેરો ઉત્સાહ છે। સમગ્ર રાજ્યમાંથી કાર્યકર્તાઓ, આગેવાનો, મહત્વના આગેવાનો પણ સીધા સંપર્ક કરી રહ્યા છે અને આ સરળ રીતે કોંગ્રેસ પક્ષ આગામી દિવસોની અંદર
મજબૂતાઈથી ગુજરાતના નાગરિકોનો અવાજ બને અને ગુજરાત ગાંધી સરદારના ગુજરાતમાંથી કોંગ્રેસ ફરી મજબૂતીથી ઊભી થાય અને દેશમાં જે પડકારો છે તેની માટે ગુજરાત કોંગ્રેસ પોતાનું યોગદાન આપી શકે તે માટે કોંગ્રેસ પક્ષના સંગઠનને મહત્વ આપવા માટે રાહુલજી ગુજરાત આવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના અમારા સંગઠનના મહામંત્રી કેસી વેણુગોપાલજીએ અધિવેશન માટેની તૈયારીના ભાગરૂપે અમને મહત્વનું માર્ગદર્શન આપ્યું. બધાની જવાબદારી વરિષ્ઠ આગેવાનો સાથે, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સાથે, મહત્વના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન આપ્યું. સાથોસાથ સમગ્ર બાબતની અંદર કોંગ્રેસ પક્ષના જુદા જુદા આટલું મોટું વિશાળ અધિવેશન જ્યારે થઈ ગયું રાષ્ટ્રીય અધિવેશન ત્યારે એની જવાબદારીની પણ સોંપણી વહેંચવી એટલે જવાબદારી કામની વહેંચવી એ તમામ બાબતો માટે પણ તેમને મહત્વનું માર્ગદર્શન આપ્યું છે. કોંગ્રેસ પક્ષની તાકાતની સંગઠનની આટલા વર્ષોથી સત્તા ન હોવા છતાં કોંગ્રેસનો મહત્વનો જે રીતે કોંગ્રેસનો કાર્યકર વિચારધારા સાથે લડી રહ્યો છે તેને પણ અમને આવકાર માટે અભિનંદન આપ્યા છે અને આગામી દિવસોની અંદર તમામે સાથે મળીને એક લાંબા સમયની લડાઈ એટલે કે સમગ્ર રાજ્યની અંદર 14મી એપ્રિલના રોજ બાબા સાહેબની જન્મજયંતિ છે. 14મી એપ્રિલથી કોંગ્રેસ પક્ષ સમગ્ર રાજ્યની અંદર સંવિધાન બચાવો યાત્રા શરૂ કરવા જઈ રહી છે કોંગ્રેસ પક્ષ અને એની પણ એક આખો વિસ્તૃત કાર્યક્રમ તમને અલગથી આપવામાં આવશે. એટલે આજના દિવસની મહત્વની બે બાબતો, એક તો 7મી અને 8મી માર્ચે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો નાનામાં નાના કાર્યકરથી લઈને બૂથ લેવલના કાર્યકર્તાથી લઈને વરિષ્ઠ આગેવાન સાથે રાહુલજી જ્યારે ચર્ચા વિચારણા કરવાનો હોય મને એમ લાગે છે કે આ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ માટે અને આગામી દિવસોની અંદર આપણે 2017માં પણ જોયું હતું કે રાહુલજીએ સમગ્ર રાજ્યની અંદર નવસર્જન યાત્રા કરીને લોકોને દૂર દૂરથી આવતા લોકોને સીધા મળતા હતા. રાહુલજી મુદ્દા આધારિત વાત કરી હતી અને સમગ્ર બાબત આપ જોઈ છે કે રાહુલજીનો અપેક્ષા પડે છે કે સમગ્ર દેશમાં જેમ રાહુલજી વિવિધ જગ્યાએ લોકોને સીધા મળે છે તે રીતે કોંગ્રેસના કાર્યકરો સાથે વાર્તાલાપ કરશે અને આનાથી કોંગ્રેસ પક્ષને એક નવી દિશા મળશે જે આગામી દિવસોની અંદર કોંગ્રેસનો કાર્યકર જોમ જુસ્સા સાથે ગુજરાતના સામાન્ય નાગરિકનો અવાજ બનશે. મને એમ લાગે છે કે આ સંગઠનને બદલાવની કોઈ પણ વાત હોય, મૂલ્યાંકનની વાત હોય, એ સતત ચાલતી પ્રક્રિયા છે. પણ સાથે સાથે અત્યારે અમારું સંપૂર્ણ ધ્યાન રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી માટેનું છે અને રાહુલજી જ્યારે 7મી અને 8મી માર્ચે ગુજરાત આવી રહ્યા હોય ત્યારે એ પણ અમારી માટે બહુ અગત્યનું. અત્યારે મહત્વનું એ છે કે ગુજરાતના નાગરિકોને કેમ ન્યાય મળે, ગુજરાતના નાગરિકોને કેમ હક મળે, ગુજરાતના ખેડૂતોને કેમ ન્યાય મળે, ગુજરાતના વિદ્યાર્થીઓને પરવડે તેવી ફીમાં શિક્ષણ કેમ મળે, ગુજરાતના યુવાનોને કઈ રીતે રોજગાર મળે, આવા સમગ્ર મુદ્દાઓ જે ગુજરાતનો નાનો નાગરિક પરેશાની વેઠતો હોય, મહિલાઓ મોંઘવારીથી પરેશાન હોય ત્યારે આ સમગ્ર બાબતને લઈને ગુજરાત અને ગુજરાતીઓના હક અને અધિકાર માટે અમને અનેરું માર્ગદર્શન મળે અને એ જોમ જુસ્સા સાથે કોંગ્રેસનો કાર્યકર ગુજરાતના નાગરિકોનો અવાજ બને એ દિશામાં અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમારા રાષ્ટ્રીય મહાસચિવ પ્રભારી સમગ્ર સંગઠનના કેસી વેણુગોપાલજીએ સ્પષ્ટપણે કીધું અને લોકસભાના પટલ પર રાહુલજીએ આ વાત કીધી છે અને જે મોટી અમારી માટે મોટો પડકાર છે પણ સામે સાથે એ પડકારની સાથે સાથે તક છે. કોંગ્રેસના કાર્યકરોને મજબૂતીથી આ દિશામાં આપવા માટે સંપૂર્ણ રાષ્ટ્રીય નેતૃત્વ કોંગ્રેસ પક્ષના નાનામાં નાના કાર્યકરોને મહત્વ આપવા માટે રાહુલજીએ આ નવો પ્રયોગ કર્યો છે અને એનો ગૌરવ અમને એટલા માટે અમને સૌને છે ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કે રાહુલજીએ અને સમગ્ર કોંગ્રેસ પક્ષે ગુજરાતને આ પાયલોટ પ્રોજેક્ટ માટે પસંદ કર્યો છે. ધન્યવાદ.